આકાશી દ્રશ્યો છે બિલીમોરા શહેરમાંથી વહેતી અંબિકા અને કાવેરી નદીના। આ બંને નદીમાં પૂર આવતા બિલીમોરાના નીચાણવાળા વિસ્તાર થયા છે પાણી। અંબિકા નદીમાં પૂર આવતા બંદર રોડ વિસ્તાર જળબંબાકાર થયો છે, તો કાવેરી નદીમાં પૂર આવતા દેશરા વિસ્તાર થયો જળમગ્ન। બિલીમોરાના દેશરા વિસ્તારમાં 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેને લઈ રાત્રે જ પાલિકાએ તમામને સલામત સ્થળે ખસેડ્યા। એક મહિલાની તબિયત લથડતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, જો કે અહીં પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકી, જેને લઈ મહિલાને બોટ મારફત બહાર કાઢવામાં આવી। હજુ પણ દેશરા વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। બિલીમોરાનો વડિયા શિપિંગ યાર્ડ વિસ્તાર જળબંબાકાર થયો છે। અહીં ઘરોમાં અને એપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી પાણી પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અંબિકા નદીના પાણી બિલીમોરા પાસેના ધોલ ગામમાં ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં વસતા 1000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં જવાનો રસ્તો નદીની બાજુમાં છે। હાલ તો આ રસ્તા પર 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। નદી કિનારે આવેલી આંબાની વાડીઓમાં પણ પાણી ફરી વળ્યા છે। સ્થિતિ એવી સર્જાઈ કે ગ્રામજનોને જાતે સ્થળાંતર થવું પડ્યું। ગામના લોકોએ પોતાના વાહનો પણ સલામત સ્થળે ખસેડ્યા છે। સ્થાનિક ધારાસભ્ય નરેશ પટેલ ટ્રેક્ટરમાં સવાર થઈ ધોલ ગામની મુલાકાત લીધી। આવી જ સ્થિતિ છે રાંધલ ગામની પણ। અહીં પણ અંબિકા નદીના પાણીએ તબાહી મચાવી છે। અંબિકા નદીના પાણી રાંધલ ગામમાં ફરી વળતા જળબંબાકાર થયું છે। આ દ્રશ્યો છે ભાટા ગામના। અહીં તમામ ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। ગામમાં આવેલી શાળા પણ જળબંબાકાર થઈ છે, તો આરોગ્ય કેન્દ્ર પણ જળમગ્ન થયું છે। નદીના પૂરથી ભાટા ગામમાં વસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગણદેવીથી અમલસાડ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીં લો લેવલ બ્રિજ નીચેથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। જંગલ વિસ્તારમાંથી આવતી અંબિકા નદીમાં લાકડા પણ તણાઈ આવ્યા, જે બ્રિજ પર અટવાયા। આ લો લેવલ બ્રિજ 1957માં નિર્માણ પામ્યો હતો। અંબિકાની સાથે કાવેરી નદીએ પણ તબાહી મચાવી, જો કે જળસ્તરમાં ઘટાડો થતાં લોકો અને પ્રશાસને રાહતનો શ્વાસ લીધો। ચીખલી ગામના રિવરફ્રન્ટ પર કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે। રિવરફ્રન્ટ પાસેનું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી કરતાં નીચે વહેતા લોકો પરથી સંકટ દૂર થયું છે અને પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો છે। ગઈકાલે વલસાડ જિલ્લામાં વરસ્યો હતો 6 ઇંચ કરતાં વધુ વરસાદ। આજે વરસાદનું જોર તો ઘટ્યું, પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। કૈલાસ રોડ અને લીલાપુર પુલ પર નદીના પાણી ફરી વળ્યા, જેને લઈને વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવો પડ્યો। ખેતરો પણ જાણે બેટમાં ફેરવાઈ ગયા। ગઈકાલની સરખામણીએ ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થયો, જેને લઈને પ્રશાસને થોડી રાહત થઈ। આ તરફ વલસાડના નદીકાંઠાના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। કાશ્મીરાનગર, ભરૂડિયાવાડ, હનુમાન ભાગડા સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા। ઔરંગા નદીને અડીને આવેલા લીલાપુર ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા। પ્રશાસનની ટીમે ગામની મુલાકાત લીધી, જો કે પાણી ઓસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। નદીના પાણી તળિયાવાડ વિસ્તારમાં ફરી વળ્યા। અહીં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા। ઔરંગા નદીનું પાણી દરિયામાં ભળી જાય છે, પરંતુ દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા। ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ, જેની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો। 4 કલાકમાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે। સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। બપોરના 12 વાગ્યે જળ સપાટી 125.7 મીટરે નોંધાઈ। ઉપરવાસ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસતા સરદાર સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 3,23,820 ક્યુસેક પાણી છોડાયું છે। અંદાજે 32 કલાક બાદ આ પાણી સરદાર સરોવર ડેમમાં પહોંચશે અને સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો થશે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં સિઝનમાં પહેલીવાર નવા નીરની આવક થઈ। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। દાંતીવાડા ડેમની કુલ સપાટી 604 ફૂટ છે। હાલ ડેમની સપાટી 565.20 ફૂટ પર પહોંચી। રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। અડધું ચોમાસું પસાર થયું હોવા છતાં દાંતીવાડા ડેમમાં નહિવત પાણી છે। વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ ખીલી ઉઠી છે। અંબાજી નજીક નદીઓમાં નવા નીર આવતા ચેકડેમ છલકાયા છે। દૂર દૂરથી લોકો અહીં આવી પર્વતીય વિસ્તારમાં કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે।